પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન સેમિસ્ટર 1. પાઠ 1 રાજપૂત યુગ. આ પાઠના પહેલા ભાગમાં આપણે હર્ષવર્ધન પછીનો સમયગાળો અને રાજપૂતોના ગુણો વિશે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પ્રકરણની સમજ મેળવીએ. પરિમલ અને તેના દાદા ટીવી જોઈ રહ્યા છે, જેમાં એક ઐતિહાસિક સિરિયલ ચાલે છે. આ સમયે પરિમલને કોઈ પ્રશ્ન થાય છે. થોડી વાર બાદ ટીવી બંધ કરી પરિમલ દાદા સાથે વાતચીત કરે છે. દાદા, આપણે સિરિયલમાં જોયું તેમ આજે પણ મહેલો મોજૂદ છે. આ મહેલો કોણે બાંધ્યા હશે? આ મહેલો ક્યારે બન્યા હશે? જો બેટા, પહેલાના સમયમાં આવા મહેલો રાજાઓ બનાવતા હતા. આવા મહેલો પૈકીના કેટલાક મહેલો સારી સ્થિતિમાં અને કેટલાક મહેલોના અવશેષો આજે પણ જોવા મળે છે. આજના ભવ્ય મહાલયોની બાંધણી અને પહેલાની બાંધણીની વચ્ચે તફાવત હોય છે. આ તફાવતના કારણે કયું બાંધકામ કયા સમયકાળનું છે તે જાણી શકાય છે. રાજપૂત કાળ દરમિયાન બંધાયેલા સ્થાપત્યો આજે પણ છે. તેના વિશે જાણવા ભારતના રાજ્ય વંશો વિશે માહિતી મેળવવી પડે. તો દાદા, મને રાજ્યવંશો વિશે માહિતી આપો ને. હા, કેમ નહીં. સમ્રાટ હર્ષવર્ધનના અવસાન બાદ, એટલે કે ઈસુની 7મી સદીના મધ્ય ભાગ બાદ શાસન વ્યવસ્થાના એક ભાગ તરીકે કામ કરતા સામંતો અને સરદારો સ્વતંત્ર થવા હલચલ કરવા લાગ્યા. આ સામંતો અને સરદારો સ્વતંત્ર શાસકો બની ગયા, જે અલગ અલગ રાજ્ય વંશોના નામે ઓળખાયા. 7મી સદીના અંતમાં સમ્રાટ હર્ષના સામ્રાજ્યની રાજનૈતિક એકતા તૂટી. સામંતશાહી શક્તિઓનો ઉદય થયો અને ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વેચાયો. દેશમાં અનેક રાજ્યવંશોનો ઉદય થયો, જેમાં ઉત્તર ભારતમાં ગુર્જર, પ્રતિહાર, પાલ, ચાલુક્ય, પરમાર, ચૌહાણ અને દક્ષિણ ભારતમાં પલ્લવ, રાષ્ટ્રકૂટ, કલ્યાણીના ચાલુક્યો, ચેર, પાંડ્ય અને ચોલ મુખ્ય શાસકો હતા. 8મી થી 12મી સદીના સમયકાળને પૂર્વ મધ્યકાળ કહે છે. પૂર્વ મધ્યકાળના મધ્યયુગીન શાસકોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું ઉત્તર ભારતના રાજ્યો, બીજું દક્ષિણ ભારતના રાજ્યો. ચાલ પહેલા ઉત્તર ભારતના રાજ્યવંશો વિશે વિગતે જાણકારી આપું. પ્રતિહાર વંશ. હર્ષ પછી કનૌજના જે રાજા થયા તેમાં યશોવર્માની એક શક્તિશાળી શાસક તરીકે ગણના થાય છે. તેના પછીના સમયમાં કનૌજમાં પ્રતિહાર વંશનું શાસન સ્થપાયું. આ પ્રતિહારોએ ભારતને આરબોના આક્રમણમાંથી બચાવ્યું હતું. આ વંશમાં મિહિર ભોજ નામનો શક્તિશાળી શાસક થયો. આ પ્રતિહાર રાજા ઇતિહાસમાં ભોજ કે મિહિર ભોજ તરીકે
ઓળખાય છે. તેમના શાસન દરમિયાન તેમને રાષ્ટ્રકૂટો સાથે હંમેશા લડાઈ થતી હતી. પરમાર વંશ. માળવામાં પરમાર વંશનું શાસન ચાલતું હતું. ઉજ્જૈન અને ધારાનગરી માળવાના મુખ્ય શહેરો હતા. આ ધારાનગરી એટલે વર્તમાન મધ્યપ્રદેશ રાજ્યનો ધાર જિલ્લો. પરમાર વંશના મુંજ અને ભોજ સારા શાસક તો હતા, સાથે કવિઓ પણ હતા. તેઓ રાજ્ય દરબારમાં વિદ્વાનોને આશ્રય આપતા. રાજા ભોજે તો ધારાનગરીને વિદ્યાનગરી બનાવવા અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસ માટે ત્યાં વિદ્યાપીઠ સ્થાપી હતી. આ સમયમાં અનેક સ્થાપત્યો બન્યા. પરમારો અને દક્ષિણના ચાલુક્યો વચ્ચે સતત લડાઈ ચાલ્યા કરતી. ભોજ પછી માળવાની સત્તા નબળી પડી. પાલ વંશ. બિહાર અને બંગાળમાં પાલ વંશ અને સેન વંશના શાસકો શાસન કરતા હતા. પાલ વંશના શાસકોના નામની પાછળ પાલ આવતું હોવાથી તે પાલ વંશના શાસક કહેવાય છે. ચૌહાણ વંશ. ચૌહાણ કે ચહમાન વંશના અનેક રાજપૂત સરદારો રાજસ્થાનના વિવિધ ભાગોમાં ઈસવીસન 7મી અને 8મી સદીમાં રાજ્ય કરતા હતા. તેમાંથી એક શાખા 8મી સદીના પ્રારંભમાં અજમેરની ઉત્તરે સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ કરતી હતી. 12મી સદીમાં અજયરાજ શાકંભરીની ગાદીએ આવ્યો. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેર નામે ઓળખાયું. ચૌહાણ વંશના શાસકોએ તોમરની રાજધાની ઢીલક એટલે કે દિલ્હી ઉપર વિજય મેળવી ત્યાં રાજ્ય સ્થાપ્યું. આ વંશમાં પૃથ્વીરાજ ત્રીજો અથવા રાયપિથોરા નામનો પ્રતાપી રાજા થયો, જે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. યુદ્ધના મેદાનમાં તેણે કરેલા પરાક્રમો વીરકથા અને લોકગીતો વિષય રૂપે બનેલા છે. ચંદબરદાય નામના વિખ્યાત કવિએ તેમના પ્રસિદ્ધ મહાકાવ્ય પૃથ્વીરાજ રાસોમાં પૃથ્વીરાજ ચૌહાણની વીરકથા આલેખી છે. સિસોદિયા રાજપૂત વંશ. મેવાડના ગોહિલ પુત્રો અને ગુહિલોત, જે પાછળથી સિસોદિયા રાજપૂત નામે ઓળખાયા હતા. બપ્રાવળ આ વંશના સ્થાપક હતા એવું કહેવામાં આવે છે. રાજપૂત કાળ દરમિયાન મધ્યપ્રદેશમાં નર્મદા નદીની દક્ષિણે જબલપુર આસપાસના પ્રદેશમાં ચેદી વંશના શાસકો રાજ કરતા હતા, જે કલચુરીઓનું રાજ્ય તરીકે ઓળખાતું હતું. તેમની રાજધાની ત્રિપુટીમાં હતી. મધ્યકાળમાં ગુજરાતમાં અણહિલવાડ પાટણમાં રાજપૂત વંશના ચાવડા વંશ અને પછી સોલંકી વંશનું શાસન હતું. દાદા, શું ઉત્તર ભારતના રાજ્યવંશો જેવા જ દક્ષિણ ભારતના રાજ્યવંશો ખ્યાતનામ હતા? હા બેટા, ચાલ દક્ષિણ ભારતના રાજવંશો વિશે વિગતે જાણકારી આપું. રાજપૂત કાળ દરમિયાન દક્ષિણ ભારતમાં ઘણા નાના મોટા રાજ્યો સ્થપાયા. ચાલુક્ય વંશ પુલકેશી બીજાના અવસાન પછી તેના વિશાળ સામ્રાજ્યનો અંત આવ્યો અને ચાલુક્ય વંશ નાની નાની શાખાઓમાં વહેંચાઈ ગયો. પલ્લવ વંશ. પલ્લવ વંશના રાજાઓમાં નરસિંહ વર્માને શક્તિશાળી શાસક ગણવામાં આવે છે. પલ્લવ વંશના શાસનમાં અનેક બાંધકામો થયા. કાંચીના કૈલાશનાથ મંદિરની તેમાં ગણના થાય છે. આ સમયના શાસકો સાહિત્ય અને કલાના પ્રેમી હતા. ચોલ વંશ. પલ્લવ વંશની જેમ દક્ષિણમાં ચોલ વંશનું પણ શાસન હતું. તેમની રાજધાની
તાંજોર હતી. ચોલ વંશના રાજાએ સિલોન એટલે કે શ્રીલંકા ઉપર ચડાઈ કરી હતી અને તેનો કેટલોક ભાગ કબજે કર્યો હતો. ચોલ વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું, તેથી તેઓ દરિયા પારના દેશો ઉપર ચડાઈ કરી શકતા. રાજરાજ પ્રથમે રાજ્ય વહીવટની સુંદર વ્યવસ્થા કરી હતી. તેણે જમીન માપણીનો અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કર્યો હતો. રાષ્ટ્રકૂટ વંશ. દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટોનું શાસન હતું. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થતા રાષ્ટ્રકૂટ વંશ ઉપર આવ્યો હતો. રાષ્ટ્રકૂટનો અર્થ રાષ્ટ્ર કે પ્રાંતનો વડો અધિકારી એવો થાય છે. એમ માનવામાં આવે છે કે આ વંશનો સ્થાપક એ જાતિનો કોઈ એક અધિકારી હતો અને તે ઉપરથી તેનું નામ રાષ્ટ્રકૂટ પડ્યું હતું. આ વંશના અનેક શાસકોમાં ગોવિંદ ત્રીજો નામનો શક્તિશાળી શાસક થયો હતો. તેણે 8મી સદીમાં દખ્ખણમાં તેની સત્તા સર્વોપરી બનાવી હતી. પાંડ્ય વંશ. દક્ષિણમાં થઈ ગયેલો પાંડ્ય વંશ અતિ પ્રાચીન માનવામાં આવે છે. મેગસ્થેનિસ નામના વિદેશી પ્રવાસીએ પાંડ્ય વંશના શાસકો વિશે લખ્યું છે કે આ જાતિનું શાસન સ્ત્રીઓ કરતી હતી. અશોકના શિલાલેખમાં પાંડ્યનો ઉલ્લેખ જોવા મળે છે. તમિલનાડુમાં હાલ મદુરા અને તિરુનેલવેલી જિલ્લા છે. ત્યાં પાંડ્ય રાજ્ય હતું. ચેર વંશ. દક્ષિણમાં આ વંશનું પણ શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ છે. અગાઉના સમયમાં ચેર અથવા કેરળ તમિલ પ્રદેશનો એક ભાગ હતો. પાછળથી તેમાંથી મલયાલમ અથવા કેરળ પ્રદેશ છૂટો પડ્યો. અશોકના અભિલેખમાં કેપલપુત્ર રાજ્ય એવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ વંશમાં અથન બીજો ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી શાસક હતો. આ વંશમાં સેતુંગવન નામે શક્તિશાળી શાસક થયો હતો. આમ રાજપૂત કાળ દરમિયાન સમગ્ર ભારતના નાના મોટા ભાગોમાં વિવિધ વંશો શાસન કરતા હતા. એકબીજાના પ્રદેશો જીતવા માટે તેમની વચ્ચે લડાઈ થતી. આ અંદરો અંદરની લડાઈના કારણે તેઓ વચ્ચે સંપ ન હતો, જેનો બહારના આક્રમણકારોએ લાભ લીધો હતો. દાદા, મેં એવું સાંભળ્યું હતું કે રાજપૂત રાજાઓ ખૂબ જ બહાદુર અને શક્તિશાળી હતા. હા બેટા, રાજપૂતો બહાદુર હતા. રાષ્ટ્ર માટે શહીદ થવું તેને તેઓ ગૌરવ ગણતા. રણભૂમિમાં પીઠ બતાવતા પહેલા તેઓ મૃત્યુને પસંદ કરતા. મરવું પણ ડરવું નહીં. શરણે આવે તેનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું, સત્ય બોલવું અને સત્ય માટે લડી લેવું એ એમના ખાસ ગુણો હતા. રજપૂતાણીઓ તેમના સતીત્વ અને નિડરતા માટે મશહૂર હતી. તેઓ હસતા મુખે પતિ પુત્ર કે ભાઈને રણ મેદાનમાં વિદાય આપતી. આ એ જ વીરાંગનાઓ હતી જે જરૂર પડે ત્યારે હાથમાં તલવાર લઈ રણ મેદાનમાં નીકળી પડતી અને પોતાનો પતિ હારી જતા કે વીરગતિ પામતા મોટે ભાગે જૌહરને વધુ પસંદ કરતી. રાજપૂત યુગની આવી વીરતા ભરી ગાથાઓ સુવર્ણ અક્ષરે કંડારાયેલી છે. દાદા, ખરેખર ભારત વર્ષમાં કેટલા મહાન રાજ્યવંશો અને તેમાં કેટલાય રાજાઓ થઈ ગયા જેમણે ભારતની સમૃદ્ધિ અને ગૌરવ ટકાવી રાખવા પોતાનું અનોખું યોગદાન આપ્યું હતું. હા બેટા, આપણને ભારતીય હોવાનો ગર્વ હોવો જ જોઈએ. પહેલા વાત કરીએ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે. રાજપૂત કાળ દરમિયાન સમગ્ર ભારતીય પ્રદેશ ઉપર કોઈ એક રાજ્ય સત્તા ન હતી. ભારત દેશ નાના મોટા રાજ્યોમાં વિભક્ત હતો. જે તે પ્રદેશની સીમાઓમાં
જે તે રાજાની સૈન્ય શક્તિના આધારે વધઘટ થતી હતી. 7મી સદી પછી ભારતમાં નાના મોટા રાજપૂત વંશો શાસન કરતા હતા. એ સમય દરમિયાન શાસક વંશોમાં પરિવર્તનો આવતા રહ્યા, પરંતુ શાસકીય એટલે કે વહીવટી વ્યવસ્થાની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં. રાજાનું પદ વંશ પરંપરાગત પ્રાપ્ત થતું. સામાન્ય રીતે જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને એ આવશ્યક ન હતું. રાજાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરેલ પુત્રને યુવરાજ ગણવામાં આવતો. ક્યારેક લોકોએ તેમજ રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને નિમેલા રાજાઓના દ્રષ્ટાંતો પણ જોવા મળે છે. જેમ કે કાશ્મીરના યશસ્કરને બ્રાહ્મણની મંડળીએ ગાદી પર બેસાડ્યો હતો. ગુજરાતમાં કુમારપાળને મંત્રી સભાના સભ્યોએ ગાદી માટે યોગ્ય માન્યો હતો. રાજ્ય વ્યવસ્થિત ચલાવવામાં રાજાને સહાય કરવા માટે મંત્રીઓ નીમવામાં આવતા. રાજાઓ પ્રજાહિત તરફ દ્રષ્ટિ રાખતા હતા. આમ છતાં ઘણી વખત પ્રજા રાજાના ગેરવહીવટનો ભોગ પણ બનતી. મધ્યકાલીન ભારતમાં ગ્રામ સંસ્થાઓનું પણ મહત્વ વિશેષ હતું. ગ્રામ શાસન પંચાયતને આધીન હતું. તેનો વડોમુખી અથવા સરપંચ હતો. ગામના સંરક્ષણ અને ન્યાય અંગેનો ભાર તેના શિરે રહેતો. તેણે આપેલો ન્યાય અંતિમ ગણાતો. તેમ છતાં કેટલીક બાબતોમાં તો ગામડાઓમાં ગ્રામ સભા જ ન્યાય કરતી અને સજા પણ કરતી. આજે પણ ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત કે પંચના વડીલોનું માર્ગદર્શન લેવામાં આવે છે. દાદા, તે સમયે રાજ્યના ખર્ચને પહોંચી વળવા માટે આવકના સ્ત્રોત કયા હતા? તે સમયે રાજ્યની આવકનું મુખ્ય સાધન જમીન મહેસૂલ હતો. દરેક રાજ્યની જમીન મહેસૂલ વસૂલ કરવાની રીત અલગ અલગ હતી, પણ મોટે ભાગે જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ જમીન મહેસૂલ તરીકે વસૂલવામાં આવતો હતો. તે ઉપરાંત પ્રજા ઉપર અન્ય કરવેરા પણ હતા. આ બધા માટે જુદા જુદા અધિકારીઓની વ્યવસ્થા હતી. વધારામાં બંદરો અને નાકાઓ પર પણ કર ઉઘરાવવામાં આવતો. સામંતો કર ઉઘરાવતા અને રાજાને ખંડણી ભરતા. હવે સમજાયું ને? હા દાદા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રકરણનો વિસ્તારથી અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે હર્ષવર્ધન પછીનો સમયગાળો વિશે ભણીશું કે રાજપૂત રાજવીઓએ 700થી 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. એટલે કે રાજપૂત યુગના જે રાજાઓ હતા એ 700થી 1200 વર્ષ વચ્ચે, એટલે કે લગભગ 500 વર્ષ સમયગાળા દરમિયાન એમણે શાસન કર્યું હતું. પણ ઉત્તર ભારત એટલે કે ભારતનો ઉત્તર દિશાના રાજ્યો અને દક્ષિણ ભારત એટલે કે ભારતના દક્ષિણ દિશાના રાજ્યો, એટલે કે આ બંને દિશાના રાજ્યો ઉપર કે છે કે રાજપૂત યુગની સ્થાપના હતી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી, એટલે કે જે ભારતીય સંસ્કૃતિના વિકાસમાં તેમનો મોટો ફાળો હતો. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ. હર્ષવર્ધન પછીનો સમયગાળો. તો 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું. એટલે કે 7મી સદીમાં હર્ષવર્ધનનું મૃત્યુ થયું. એના પછી કે છે કે હર્ષવર્ધનનું જે વિશાળ, જે ખૂબ જ મોટું રાજ્ય હતું, બરાબર, એ રાજ્યનું કે છે કે નાના ભાગોમાં વિભાજન થઈ ગયું. કોનું? તો કે હર્ષવર્ધનના રાજ્યનું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. એટલે કે જેમ ઉત્તર ભારતમાં પરિસ્થિતિ બની એવી જ પરિસ્થિતિ દક્ષિણ ભારતમાં પણ બની.
કે ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું મૃત્યુ થયું એના પછી કે છે કે એનો વિશાળ જે સામ્રાજ્ય હતું એના નાના નાના ભાગોમાં વિભાજન થયું. એ જ રીતે દક્ષિણ ભારતમાં પણ પુલકેશી બીજાના અવસાન પછી એના પણ વિશાળ રાજ્યનું નાના નાના રાજ્યોમાં વિભાજન થયું અને એના રાજ્યો સ્વતંત્ર બન્યા. મધ્યયુગના આ સમયકાળને 7મી સદીના અંતમાં ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. રાજપૂતોના ગુણો વિશે હવે આપણે સમજીશું કે રાજપૂતો કેવા હતા. તો રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. ટેકીલા એટલે કે રાજપૂતો જે વચન આપે એ વચન એ લોકો પાળીને બતાવે. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા અને કે જે વ્યક્તિને એ વચન આપે છે એ વચન નિભાવવા માટે જો એમને પોતાનો પ્રાણ આપવો પડે, પોતાને મૃત્યુને ભેટવું પડે તો પણ એ પોતાનું પ્રાણ હસતા હસતા આપી દેતા હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. એટલે કે છે કે જો યુદ્ધમાં લડતા લડતા કે છે એ એકલો રહી જાય તો પણ કે છે કે એ ડરીને ભાગીને પાછો આવતો નથી, પણ કે છે યુદ્ધમાં લડતા લડતા એ મૃત્યુ પામે છે. તેઓ ગો બ્રાહ્મણ પ્રતિપાલક હતા. એટલે કે છે કે બ્રાહ્મણોનું વિશેષ મહત્ત્વ એટલે કે બ્રાહ્મણોને વિશેષ આદર આપતા હતા. શરણે આવેલાનું તેઓ કોઈપણ ભોગે રક્ષણ કરતા. એટલે કે જે લોકો રાજપૂત રાજાઓના શરણે આવે બરાબર, તો એ રાજપૂત રાજાઓ એ વ્યક્તિનું રક્ષણ કરતા હતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહોતા. એટલે કે છે ક્યારેય યુદ્ધમાં પણ એ લોકો ચીટિંગ કરતા નહોતા. બરાબર, ધર્મને લગતા જે યુદ્ધના જે નીતિ નિયમો છે એ યુદ્ધના નીતિ નિયમોને આધીન એ લોકો યુદ્ધ કરતા હતા. એટલે કે છે યુદ્ધમાં ક્યારેય લોકો અધર્મનું આચરણ કરતા નહોતા. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. જેમ રાજપૂતના ગુણો વિશે આપણે ભણ્યા કે રાજપૂતો બહાદુર હતા, એવા જ કે છે રાજપૂતાણીઓ જે છે એ પણ કેવી હતી? બહાદુર હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. એટલે કે જ્યારે યુદ્ધનો સમય આવે ત્યારે રાજપૂતાણીઓ કે છે કે પોતાના પુત્ર અને પોતાના પતિને હસતા હસતા યુદ્ધના મેદાનમાં લડવા મોકલતી હતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. એટલે કે રાજપૂતાણીઓ છે એ પોતાનું સતીત્વ, નિડરતા અને સત્ય માટે કે છે કે પોતાના પ્રાણની પણ પરવા કરતી નહોતી. જો જરૂર પડે તો એ પણ તલવાર લઈને લડાઈમાં રણ મેદાનમાં જતી. કે ઇતિહાસમાં કે છે કે રાજપૂતાણીઓના આવા અનેક કિસ્સાઓ નોંધાયેલા છે. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયો. એટલે કે 7મી સદીમાં આપણો જે ભારત દેશ છે એ અનેક કે છે કે નાના નાના ભાગોમાં વહેંચાઈ ગયા. દેશમાં અનેક રાજપૂત રાજવંશનો ઉદય થયો અને કહે છે કે ભારત દેશના નાના નાના ટુકડામાં વિભાજન થયું ત્યારે કે છે કે એ સમયે ઘણા રાજપૂત વંશનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મધ્યયુગ કોને કહેવાય? તો 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયેલ. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે આ પાઠમાં ચલાવેલ ટૉપિકના મુદ્દા લખવાના છે. ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો વિશેની સમજૂતી આપણે આ પ્રકરણના બીજા ભાગમાં મેળવીશું. પ્રણામ.